નમસ્કાર દર્શક મિત્રો, હું છું નિર્મળા ચૌહાણ। સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સુરેન્દ્રનગર ડોળિયા ગામે ખેડૂત રમેશભાઈ મેરના પરિવાર માથે આપ ફાટે તેવી સ્થિતિ। બંધ જેલમાં રહેલા ખેડૂત રમેશભાઈ મેરના પત્ની તથા દાદીમાની તબિયત ખરાબ સ્થિતિમાં। બોટાદ કડદા મામલે 85 ખેડૂતોમાંથી રમેશભાઈ મેરની ધરપકડ કરાઈ હતી। ખેડૂતોના હક અને અધિકાર માટે ગયા હતા, જેમાં હળદર ગામે રમેશભાઈની પણ ધરપકડ કરવામાં આવી હતી। સાયલાના ખેડૂતોની પણ બોટાદ કડદા મામલે દિવાળી જેલમાં થઈ। ખેડૂત રમેશભાઈ મેરના પત્ની અને તેમના દાદીમાને તબિયત નબળી હોય, જેથી તેમને જેલ મુક્ત કરવામાં આવે। નિર્દોષ ખેડૂતોને વહેલી તકે છોડી મૂકવામાં આવે તેવી પરિવારે મીડિયા સમક્ષ વ્યથા ઠાલવી। જેલવાસ ભોગવી રહેલા ડોળિયા ગામના ખેડૂત પરિવારે તહેવાર પણ મનાવ્યો નથી। હોસ્પિટલના કામકાજ માટે રમેશભાઈના પત્ની તથા દાદીમાને લઈ જવા માટે પડી રહી છે તકલીફ। ખેડૂત પરિવારો સરકાર સમક્ષ આજીજી કરી રહ્યા છે કે અમારા દીકરાને જેલ મુક્ત કરવામાં આવે। બ્યુરો રિપોર્ટ, બાબુભાઈ ડાભી, રાજકોટ। મહેન્દ્રભાઈ મેર। તમારા ભાઈ જે બંધ જેલમાં છે, શું કહેશો? હું એક જ વસ્તુ કહેવા માંગુ છું કે મારા ભાઈને જે ખોટી રીતે જેલ હવાલે કર્યા છે, તો એમને વહેલી તકે બને એટલું છોડવામાં આવે। કારણ કે મારા ઘરે મારા ભાભી અને મારા દાદીમાં બંને બીમાર હોવાય, એમની સર્જરી કરાવવાની છે, તો એમને બને તેટલું વહેલી તકે છોડવામાં આવે, એક જ માંગણી। શું તમારું નામ? જીતુબેન। શું આખી ઘટના બની તમારી હારે? અમારા પતિને બોટાદ જેલમાં પૂર્યા છે, તો વહેલી તકે છોડો એવી અમારી માંગણી છે। કારણ કે હું 1.5 મહિનેથી બીમાર છું અને સર્જરી કરવાની છે, એટલે સરકારની એક માંગણી છે કે એમને વહેલી તકે છોડો।